સામાજિક આગેવાન દિનેશ બાંભણિયાએ સેમની પત્ર લખ્યો. બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી. આવક મર્યાદા ₹10 લાખ કરવા સરકાર સમક્ષ રજૂઆત. બિન અનામત વર્ગના હિતમાં નિર્ણય લેવા માંગ. સરકારને માંગણીઓ અંગે તાત્કાલિક નિર્ણય કરવાની અપીલ. આવક મર્યાદામાં વધારો કરવાની મુખ્ય માંગ. બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ રજૂઆત કરી. સામાજિક અને શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખી માંગણીઓ. રાજ્ય સરકાર પાસેથી હકારાત્મક નિર્ણયની અપેક્ષા. બિન અનામત વર્ગના પ્રશ્નો લઈને ફરી ઉઠ્યો અવાજ. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ લોન અને એજ્યુકેશન લોનમાં પડતી મુશ્કેલીઓ બાબતે સાથે EWSની આવક મર્યાદા વધારવા માટે રાજ્ય સરકારને 15/7/2026ના રોજ પત્ર લખી અને રૂબરૂ મિટિંગ કરી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ. આ બાબતે મુખ્ય મુદ્દાઓ એવા હતા કે બિન અનામત વર્ગના લોકોને જે વિદેશ લોન લેવાની હોય છે તેમાં કેનેડાની સરકારની નીતિઓ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની નીતિઓમાં ફેરફાર થવાના લીધે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટમાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય છે એવા વિદ્યાર્થીઓને 10 લાખની આવક મર્યાદા મિનિમમ દેશ ઓસ્ટ્રેલિયન કન્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે. તો આવા વિદ્યાર્થીઓ જ્યારે 10 લાખની આવક મર્યાદા વધારે છે સાથે જ્યારે એ નિગમમાં પોતાના એજ્યુકેશન માટે લોન લેવા જાય છે ત્યારે 6 લાખની આવક મર્યાદા હોવાના લીધે એમને લોન માટે એલિજિબલ થતા નથી. તો આ બાબતે અમે ઘણા બધા લોકોની અને વિદ્યાર્થીઓની રજૂઆતના લીધે રાજ્ય સરકારને રજૂઆત કરેલી. સાથે બિન અનામત આયોગના MDની મુદત 31/5ના રોજ પૂરી થતાં નવા MDની નિમણૂક કરવા માટે પણ વાત કરેલી અને આ બાબતે રાજ્ય સરકારે શ્રી જોશી સાહેબની નિમણૂક કરી છે. રાજ્ય સરકારે બંને વિષયોમાં ખૂબ જ સ્પીડમાં નિર્ણય લેતા હું બંને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. સાથે બાકીની જે 4 હજી માંગણીઓ પેન્ડિંગ છે ને એ બાબતે સરકાર વિચારણામાં છે. અમને આશા છે કે જલ્દીથી એમનો ઉકેલ આવશે.